પોતાની યોગ્યતા। એક ગામમાં એક કુંભાર રહેતો હતો। તેની પાસે એક ગધેડો હતો। ગધેડાની પીઠ પર માલ લાદીને લઈ જતો। ગધેડો સવારથી સાંજ સુધી માલ ઉચકવાનું કામ કરતો। આ કુંભાર એક કૂતરો પણ પાળ્યો હતો। કૂતરો રાતે ઘરની ચોકી કરતો, દિવસે તે કુંભારની સાથે જતો। ગધેડો ભાર ઉચકીને જતો હોય ત્યારે બીજા કૂતરા તેને ભજવે નહીં તેની તે સંભાળ રાખતો। કુંભાર ઘરમાં નવરા હોય ત્યારે કૂતરો શેઠની પાસે આવી પૂંછડી હલાવી ગેલ કરે, તેમની આગળ કૂદકા મારે, કોઈ વાર તેમના ખોળામાં બેસી જાય અને જાત જાતના અવાજ કરે, કોઈ વાર તેમના હાથ પગ ચાટે, કોઈ વાર તે તેમને પર પગ ટેકવાની ખભા સુધી પહોંચી શકે। કૂતરાની આવી રમતથી શેઠ તેના ઉપર ખુશ રહે। તે તેને પોતાના હાથથી પંપાળી અને તેને સારું સારું ખવડાવે। ગધેડાએ આ રોજ જોતા તેને થયું, આ કૂતરો કશું જ કામ કરતો નથી, તોય કુંભાર તેને કેટલું માન આપે છે, તેને કેવું સારું ખાવાનું આપે છે। હું પણ કૂતરાની જેમ કરું તો મારે પણ કામ ન કરવું પડે। કુંભાર મને પણ માન આપે, મને પણ સારું સારું ખાવાનું આપે। એક દિવસ કુંભાર આંગણામાં બેઠો હતો। એ ગધેડો ત્યાં આવી પહોંચ્યો। તે શેઠની આગળ કૂતરાની પીઠે બેઠે આળોટવા લાગ્યો। પછી તેણે તેના અગલા પગ ટેકાવીને શેઠના ખભે મૂકવા અને જીભ કાઢીને શેઠને મોઢે છાંટવા લાગ્યો। કુંભાર તો ગધેડાની આવી વિચિત્ર વર્તણૂક જોઈને તેને ઉપર બરાબર ખીજાયો। તેણે બૂમો મારીને તેના 2 છોકરાઓને બોલાવ્યા। છોકરાઓએ આવીને ગધેડાને ડફણા મારવા માંડ્યા। તેમણે ગધેડાને મારી અધમુઓ કરી નાખ્યો। પછી પીઠ ઉપર માટીની ગુણ લાદી તેને કામ લઈ ગયા। ગધેડાની દશા વધારે ખરાબ થઈ ગઈ, પણ તે કરે શું? જેનું કામ જે હોય તે જ કરે। પોતાની યોગ્યતાનો વિચાર કર્યા વગર જે બીજાનું અનુકરણ કરવા જાય તેને આ ગધેડા જેવી ખરાબ દશા થાય।